रक्षाकुशीनपिशाचास्तरन्ति देवानामो जः व्रतमजगुयेत दीर्घमायुः उच्चाते जातस्तु अमरिष्ट હવે ચમચીમાં દરેક જણા પાણી ઓમ તેની કર્ણ મૃત નક્ષત્ર ગ્રહ લગ્નાદિ દેવતાઃ પ્રિયંતા ઓમ તેની કર્ણે સમૃદ્ધેશ નક્ષત્ર દેશાગ્રહેશાદિ દેવતાસ્ય કર્મણાઃ કલ્યાણં ભવન્તો બ્રુવન્તો અસ્તુ કલ્યાણમ સત્યમાસીયા ગુરુપમન્યસ્ય રજો જશાદ્રી આશીર્વાદ દરેક જણાએ ચમચીમાં પાણી પકડવાનું છે મયા કૃતિનસ્મિન પુણ્યા વાચને જનાઃ પુનંદુ મનસાદિયાઃ પુનંદમ ભૂતાની જનેભ્યઃ બ્રહ્મરાજન્ય ભૂયા સમયં મે કામઃ સમૃદ્ધ્યતામૃતઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ મરદા કામમાગો દેમ્બાજા સત્યમશિયાસ્તે પૃથિવી શાંતિરાપા શાંતિ સામા શાંતિ રે બહેનોએ પોતાના પતિની પ્રદક્ષિણા કરી અને પોતાની જગ્યા પર આવીને ઊભા રહેવાનું છે. પોતાના પતિની પ્રદક્ષિણા કર્યા બાદ પોતાની જગ્યાએ જઈને ઊભા રહો. પોતાના પતિદેવને પગે લાગવું. હા, પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિ સાક્ષાત સલામી આમ દો બધા હો ગયા ને એટલે રાઉન્ડ માં એક ફોટો પાડો વધાવી લઈએ અને આપણો ખંભલાવ યુવક મંડળ એમનો આભાર માને છે. તો એક વખત આપણે યુવક મંડળને પણ તાળીઓના ગડગડાટથી વધારી લઈએ. નતાતો નગણિત છે ઉપકાર એક કદી ભૂલશો નહીં.
हरिगम रे अच्छामि ग्रंथंदो वृद्धि मानसा वयं जमावेद्यं पूरयं मनोरथां बोलो महादेव जय बेसी जाओ जગ્યા ઉપર જે વસ્તુ જાતી રહેતી ત્યાં મૂકી દો અને श्री राधे गोविंद भगवत श्री राधे समद मन श्री राधे આદ્ય શક્તિ અમ્મે આવી જવા અને એ સમય એટલે હું થોડી દાન બેસી જાઉં તાલીમાં ગડગડાટથી એમને વધાવી દઈએ ભાઈ મળ્યા છે જો તમારે છે ને તાલીમાં કડક કચાશ રાખવી જોઈએ નહીં હો કોઈ દાનમાં કચાશ ન રાખે તમારે તાલીમાં કેમ કચાશ પડે તાલી પાડો પ્રેમથી સ્વર્ગસ્થ દક્ષાબેન મુકેશભાઈ પટેલ ખંભલાવાળા તરફથી 10,000 રૂપિયાનું દાન મળ્યું છે સ્વર્ગસ્થ દિલીપભાઈ દયાભાઈ પટેલ ખંભલાવ તરફથી 5,005નું દાન મળ્યું છે વિનુભાઈ છોટુભાઈ પટેલ ખમીશભાઈ બાબુભાઈ પટેલ હાલ ખંભલાવ 5,000 રૂપિયા રામાભાઈ બાચાભાઈ પરિવાર તરફથી 5,000 રૂપિયા જિગ્નેશભાઈ નટુભાઈ પટેલ હાલ ન્યુઝીલેન્ડ 5,000 તેજલભાઈ નટુભાઈ પટેલ ખંભલાવ હાલ 5,000 રૂપિયા અરુણભાઈ ગીજુભાઈ પટેલ ખંભલાવાળા તરફથી 5,000 રૂપિયા ઠાકોરભાઈ પટેલ ખંભલાવ 3,000 રૂપિયા પરિબેન ભાવેશભાઈ પટેલ ખંભલાવ 3,000 પિનલભાઈ લલ્લુભાઈ હાલ ન્યુઝીલેન્ડ 3,000 વિનીતભાઈ કનોભાઈ ખંભલાવ 3,000 રૂપિયા રીતેશભાઈ દયાળભાઈ ન્યુઝીલેન્ડ 3,000 રૂપિયા રમેશભાઈ બાબુભાઈ પટેલ હાલ ખંભલાવ 3,000 રૂપિયા નિર્મલ ઈશ્વરભાઈ પટેલ 3,000 રૂપિયા ચેતનભાઈ રમણભાઈ પટેલ ખંભલાવાળા તરફથી 3,000 રૂપિયા દીપકભાઈ જયભાઈ તરફથી 1,000 મયુરભાઈ દર્શકભાઈ તરફથી 1,000 તરફથી 500 દિવ્યેશ અમરીશ ગાંગાડી તરફથી 500 101 રૂપિયાનું દાન મળ્યું છે આ બધા દાતા સ્વરમ વાજે વાજે હવામહે જગાય ઇન્દ્રમૂતયે ઓમ વિશ્વાની દેવ એટલા માટે મહારાજ છે ને કથા કરવા આવે કે હવન કરવા આ બધું લખી આવે તા બધું મહારાજ ચોખા બગડી રાખવાના માતાજીનું આવાહન કરીએ ગુરુ માતાજીના ચરણમાં ચડાવી દઈએ માતાજીનું સ્વાગત સ્વાગતમ પાદ્ય જન્મ સમર્પયામિ ફરી ચમચીમાં કુવામાંથી ગાડીએ જે પાણી આવે નળમાંથી ગાડીએ જે પાણી આવે એને અર્પણ કરીએ પણ સાચા ભાવમાં
પીવા હોય કે કોઈને પછી જય શ્રી કૃષ્ણ, એનું જેટલું પેટ્રોલ નહીં બને એટલું આપણું લોહી ભરી જાય. આ બધા હાડ હોય કે જ્યાં ભાવ છે ત્યાં પરમાત્મા છે, બાકી જ્યાં કઈ નથી ત્યાં તો ભગવાન આવતાન થાય. તો ખરેખર આવા ભક્તો અમારા ગામમાં રહે છે ખૂબ, પણ જ્યાં ભાવ છે ત્યાં ચોક્કસ વાલી માતા છે. હું દિયા કરું એ મારું ભગવાન. અમે અહીંયાથી ઉઠી એવા નથી. કેટલા વાગે? 5 વાગે. પણ સંચિતમંબમયામૃતિમુહ્યમ. બે હાથ જોડી માતાજીને વંદન કરું. પાદુકામ ભાવયામિ છો. જે બધા અલંકાર બતાવેલા છે. વેદવસ્ય કાંજે કટો મુક્તાહાર મરોર નિપુલા નક્ષત્ર માતાજીને હવે ચંદન નો ચાંદલો કરો, કંકુ નો ચાંદલો કરી ચોખા ચડાવી આપવાના તમારે. હસ્તન સર્ગધાગે સમય શંભુ શરણ. બહેનો તો કઈ બોલતા નથી, તમારો અવાજ આવો જોઈએ. આ બધું ગાય અને પછી અમારા મહારાજ કે પોતાના ઘરમાં પણ યજ્ઞ થાય, દાન કરે. દાન માતાજી પર રાજ રાજેશ્વરી નમઃ. તુલસી દલમ સમર્પયામિ. પાણી મૂકી દઉં. સ્થાપિત ધૂપમાં ગ્રાવ્યામિ. પાછો ચમચીમાં પાણી મૂકી રાખો. થાળીમાં પાણી મૂકી દેવાનું. પાછો પાણી મૂકી રાખો. કલ્પે પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું. તમારે મૂકી દેવાના. જેટલા ફળ છે બધા મૂકી દો. ફળની ઉપર પાણીના છાંટા નાખો. તુલસીનું પાન હોય તો તુલસીનું પાન મૂકી આપો. એક ચમચી પાણી વાળી થાળીમાં પાણી મૂકી આપો. મધ્યાધિકમ સમર્પયામિ. માતાજીની પ્રધાન પૂજા માતાજીને આપણું હૃદય દક્ષિણામાં અર્પણ કરીએ. જેના લગ્ન નથી થયા એવા બહેનો પૂજાએ બેઠેલા હોય. કાત્યાયની મહામાયે મહાયોગિની પત્ની. અવાજ આવત નહીં આવે અને કહે કે મારા પતિનું તમે રક્ષણ કરજો. એમ કહેવાય કે નારી નારાયણી સ્વરૂપ છે. યત્ર નારી સ્વરૂપ છે. અને પછી આહુતિ આપ્યા પછી હાથમાં ફૂલ લેવાના અને અંદર છે ને વાણી માતાની પૂજા કરવા છે. તો બોલો વાલી જે સ્વયંભૂ અંદર છે ત્યાં પૂજા કરવાની. અને પાછા બ્રાહ્મણો ત્યાં આગળ છે જ. કાં પરિમલભાઈ યોગેશભાઈ આપ વહાં થોડે ચલે જાના, વહાં પૂજા કરવા દેના. ચાલો અંદર અંદર જવાનું. હા એક ફૂલ લઈને અંદર જવાનું. આજ ગામનું ખરી લે.
જો એક આહુતિ આપે એટલે અંદર ફૂલ લઈ અને જવાનું, અને પછી ભાઈ યજમાનો માટે જે પૂજાએ બેઠેલા છે એને બ્રાહ્મણો માટે ફલાહારની વ્યવસ્થા કરી છે અત્યારે. તો જ્યારે સમય આવે બ્રાહ્મણોને પણ નમ્ર વિનંતી કે તમારો પાઠ